નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. છોટાઉદેપુર નગરમાં પીવાના પાણીની સમસ્યાએ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેને લઈને હવે નગરપાલિકાના સત્તાધીશોએ જ તંત્ર વિરુદ્ધ મોરચો માંડ્યો છે. છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ સહિતના તમામ સભ્યોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું. છોટાઉદેપુર નગરને પાણી પૂરું પાડતા રંગપુર નાકા અને ફતેપુરા સ્થિત વોટર વર્કર્સ અત્યારે જોખમમાં મુકાયા છે. નગરપાલિકાના વારીગૃહની આસપાસ મોટા પાયે ગેરકાયદેસર રેતીનું ખનન થઈ રહ્યું હોવાની બૂમ ઉઠી છે. ટ્રેક્ટરો અને મશીનો દ્વારા રાત દિવસ રેતી ઉલેચવામાં આવતા પાણીના ભૂગર્ભ સ્તર ખૂબ જ નીચે ઉતરી ગયા છે. આ ગંભીર સમસ્યાને લઈને નગરપાલિકાના સત્તાધીશોએ જિલ્લા કલેક્ટર સમક્ષ ઘા નાખી છે. તારીખ 2/4/2026 દિવસે આજે છોટાઉદેપુર નગરપાલિકાની ટીમ છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખના અધ્યક્ષસ્થાને આજે અમે કલેક્ટર મેડમને મળવા આવેલા અને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. છોટાઉદેપુર નગરની આજની તારીખની અંદર પાણીના લીધે જે સમસ્યા ઊભી થવાની છે એના માટે મેડમને આજે અમે જાણકાર કર્યા છે. છોટાઉદેપુર નગરમાં આ રેતી ખનન જો બંધ ના થાય, અમારા જે છોટાઉદેપુર નગરપાલિકાના વોટરવર્ક્સ, ફતેપુરાનું વોટરવર્ક્સ અને અહીં અલીરાજપુર નાકા પર જે વોટરવર્ક્સ છે એની આજુબાજુ જો 1 કિલોમીટર સુધી રેતી ખનન બંધ ના થાય તો અઠવાડિયામાં 1 દિવસે પાણી આપવાનું આવે નગરમાં, એવી પોઝિશન ઊભી થશે. એના માટે આજે અમે વહીવટી તંત્ર અને મેડમને જાણ કરેલ છે. અમે આજે કલેક્ટર મેડમને આવેદનપત્ર આપ્યું છે અને ખાણ ખનીજ વિભાગમાં અવારનવાર અમે રજૂઆત કરી જ છે. અને જો આ નહીં રોકાય તો નગરમાં પાણી આપવાનું બહુ મુશ્કેલ બની જશે. હાલ છોટાઉદેપુર નગરની અંદર હાપેશ્વર પાણી પુરવઠા યોજનાની અંદર જે પાણી અમને મળે છે એનાથી અમે પાણી આપી રહ્યા છે, પણ એની અંદર પણ છોટાઉદેપુર નગરપાલિકાને 70 લાખ રૂપિયા ભરવાના છે, એ બાકી છે. એ જો બંધ થઈ જશે તો નગરમાં 8 દિવસની અંદર 1 દિવસ પાણી આવશે, એવી પોઝિશન ઊભી થશે. એના માટે આજે અમે વહીવટી તંત્રને રજૂઆત કરવા આવ્યા છે અને એક્શન લે વહેલી તકે. વારંવારની રજૂઆતો છતાં રેતી ખનન બંધ ન થતા નગરપાલિકાની હાલત કફોડી બની છે. સ્થાનિક સ્ત્રોતો સુકાઈ જતા નગરપાલિકાને હાફેશ્વર યોજનામાંથી વેચાતું પાણી લાવવું પડી રહ્યું છે. આ યોજના હેઠળ સરકારને અંદાજે 70 લાખ રૂપિયા જેટલી માતબર રકમ ચૂકવવાની બાકી નીકળી છે. ખનનને કારણે વોટર વર્કર્સના પાયા નબળા પડી રહ્યા છે અને મશીનરીને પણ નુકસાન થઈ રહ્યું છે, જેના સીધા પરિણામે નગરજનોને પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. આજ રોજ કલેક્ટર મેડમને અમે નગરપાલિકાની ટીમ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની અધ્યક્ષતા સાથે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે છોટાઉદેપુરમાં 2 વોટરવર્ક્સ જે આવેલા છે, બંને વોટરવર્ક્સની નજીકથી એટલું બધું રેતી ખનન થઈ રહ્યું છે કે જેથી પાણીની જબરજસ્ત મોટી તકલીફ પડવાની છે. અત્યારે તો અમે હાફેશ્વરના પાણીથી પાણી આપી રહ્યા છે હરરોજ, પણ જો એ પણ અમારી પાસે 70 લાખ રૂપિયાનું અમારી પાસે બિલ બાકી પડ્યું છે અને હાફેશ્વરનું પાણી જો બંધ થઈ જશે તો નગરપાલિકા અઠવાડિયે 1 દિવસ પણ પાણી પૂરું પાડી શકે એવી પરિસ્થિતિમાં નથી અમે. એટલે અમે સરકારી તંત્રને ખૂબ અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ બંને બાજુથી રેતી ખનન અટકાવે. 1 કિલોમીટરની રેતી ખનન અટકાઈ દેશે તો પણ અમારી પાસે ઘણું પાણી છે. ચેક ડેમના એ લોકો દરવાજા પણ લઈ ગયા છે અને ઘણી પરિસ્થિતિ ખરાબ ઊભી કરી દીધી છે રેતી ખનન માફિયાઓએ. એટલે હવે એના માટે બહુ જ આકરા પગલાં લેવા પડશે અને જો કદાચ તંત્ર નિષ્ફળ જશે તો અમે બહેનો રાત્રે નદીમાં ઉતરીને રેતી માફિયા સાથે ફાઇટ આપીશું. અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ચાર્જ ખાણ ખનીજ અધિકારી વિપુલ સોલંકીએ આ મામલે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. હવે જોવાનું રહેશે કે તંત્ર આ રેતી માફિયાઓ પર લગામ કસવામાં કેટલી સફળતા મેળવે છે. છોટાઉદેપુર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જેમના સિંચાઈના કૂવાઓ છે એની આસપાસ સતત ખનન થઈ રહ્યું છે. એ બાબતે અગાઉ ટેલિફોનિક ફરિયાદો એમણે કરેલી છે, જે બાબતે અમારી કચેરી દ્વારા વારંવાર પેટ્રોલિંગ કરવામાં આવે છે, ટ્રેક્ટર પકડીને કેસ કરવામાં આવ્યા છે અને આ વર્ષે સૌથી વધુ છોટાઉદેપુરમાં ટ્રેક્ટરના કેસ કરવામાં આવેલા છે. એટલે 24 કલાક અમારું પેટ્રોલિંગ ચાલુ જ રહે છે અને વધુમાં હવે આજે એમણે જે રજૂઆત કરી છે એ બાબતે અમે એવો નિર્ણય લીધો છે કે ત્યાં 24 કલાક અમે અમારા ગાર્ડ ત્યાં રાખશું કે જેથી જો કોઈ ચોરી કે એવું પ્રશ્ન ઉપસ્થિત થાય તો અમારી ટીમને સતત એ લોકો અપડેટ આપી શકે અને અમારી ટીમ દ્વારા પકડી શકાય ચોરી કરતા તત્વોને.
વધુમાં છોટાઉદેપુરમાં આ વર્ષે ગેરધોરણ ખનન વન સંગ્રહમાં 18 કરોડની વસૂલાત કરવામાં આવી છે. એટલે કચેરી સતત આ બાબતે કાર્યરત છે, પ્રયત્નશીલ છે, અને છતાં પણ જો અન્ય કોઈ રજૂઆત હશે તો એને અમે ગંભીરતાથી ધ્યાને લઈશું અને એ બાબતમાં અમે જરૂરથી કાર્યવાહી કરશું. એ બાબતનું અમે આશ્વાસન આપીએ છીએ અને અમે વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.